સાવરિયા ले चल पल्ली पार जहाँ बिराजे राधा प्यारी अलबेली सरकार। राधा प्यारी આપણા માટે કોણ? साक्षात वल्लभ। जो पे श्री वल्लभ प्रगट न होते वसुधा रहती सुनी नातर वसुधा रहती सुनी। વલ્લભ પ્રગટ ન થયા હોત તો હું તમે આપણે કડીમાં બેઠા હોત, તમે મારી સામું જોત, હું તમને બોલાવત? આ તો તમને કોઈ પૂછશે, હે ઈલાબેન આવ્યા હતા, તો તમે શું કહેશો? અમે ઓળખીએ છીએ। હા, અને મને કોઈ પૂછશે તો હું કહું કડીવાળા તો બધા અમારા કે નહીં? તમે છો જ કડીવાળા એટલે બધાને કડી પણ ભેરવી દો છે। બે મોતીને જડવા હોય ને તો કડી જોઈએ। તો ગોપાલ પ્રભુને મળવા આવ્યા હતા ને તમે બધા કડી બની ગયા, એનો મને આનંદ છે। ઘણી વાતો કરવી છે પણ સમયનો અભાવ છે, એટલે નાની અમસ્તા એક બે પ્રસંગ કહું કે પુષ્ટિ માર્ગ બધાને નથી મળતો। ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે। ભાગ્ય હોય ને તો મનુષ્ય જન્મ મળે। જેટલા મનુષ્ય બન્યા છે બધા પુષ્ટિ માર્ગમાં આવ્યા છે મારા વાલા। સૌભાગ્ય હોય ને, યમુનાજી સૌભાગ્ય દે ને તો આમાં અવાય। અત્યારે બોર્ડની એક્ઝામ ચાલે છે, રાઈટ? 10th and 12 10માની અને 12માની બધા એકબીજાને બહાર નીકળીને પૂછે કઈ લાઈન લેશો? પૂછે કે નહીં મારવાલા? એમાં આર્ટ્સવાળા મોઢું બગાડશે, મારે બહુ મારખારા નહીં આવે તો આર્ટ્સ લેવી પડશે। ખરું ખોટું? કોમર્સવાળા કે થોડા સારા આવે તો વળી કોમર્સમાં મેળ પડે, ને 10% એવા હશે શું કહેતા હશે ખબર છે? મારે તો સારા જ આવવાના છે, હું સાયન્સ લઈશ। આપણે બધા સાયન્સવાળા છીએ। માર્ક તો મને ને તમને ખબર છે આપણે કેવા સેવા સ્મરણ કરીએ છીએ, પણ આપણો પરીક્ષા લેવા વાળો છે ને એ આપણો ઓળખીતો છે, વલ્લભ। આપણી પરીક્ષા આપણા કર્મો પ્રમાણે જીવનમાં ઘણીવાર થાય છે, ઘણીવાર મૂંઝાઈ જાય છે, ઘણીવાર ડગી જાય છે। એક્ઝામમાં બેઠા હોય ને ન વાંચેલું આવે ત્યારે કેવું થાય? થાય કે નહીં? સાચું કહેજો। પણ એમાં બાજુમાં આવીને ઓલા ટીચર એમ કે તું ઈલાબેનની દીકરી છે? એટલે ઓલા પૂછે હા, જો આ પ્રશ્ન છે ને પેલા લખી નાખ। આટલું કે ત્યાં રાજી થઈ જાય, જવાબ નથી દેતા, ખાલી હિન્ટ આપે છે કે જે તને આવડે છે ને એ પેલા લખ। ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધી લાસ્ટ। બ્રહ્મ સંબંધ લઈ લીધું પછી બાકીનું બધું વલ્લભ જાણે। ઉનકે મન કે વે જાને મેરે મન જગદીશ। ઘણીવાર જીવનમાં આપણે મૂંઝાઈ જઈએ છીએ, ઘણીવાર ડગી જઈએ છીએ, ઘણીવાર એમ થાય છે કે ઠાકોરજી મારી સાથે કેમ આવું કરે છે? મારા વાલા, આપણું છોકરું ને બાજુવાળાનું ઝઘડે ને તો આપણે ખીજાઈએ આપણા છોકરાને એક પાડોશીના? આપણાને ને લાફો કોને મારીએ? તો ઠાકોરજી આપણને આપણા માને છે એટલે ખીજાય છે કે તું અન્ય માર્ગમાં ક્યાં રખડવા ગઈ? તેવાનો સોંગ કેમ કર્યો? આપણે આપણા છોકરાને મારીને અંદર લઈ જઈને શું કહીએ? મેં તને કેટલી વાર કીધું છે એની હારે રમાય, પણ આપણે છાનામાના પાછા જઈએ તો ત્યાં જ। પણ વલ્લભ સમજાવે છે તારે એની સાથે ન રમાય,
તને દુસંગ લાગી જશે. તો જ્યારે ડગી જાવ ને ત્યારે યાદ રાખજો, વલ્લભ તમને નથી છોડવાના, પણ મારા વાલા તમે વલ્લભને ન છોડતા. ઓલું છોકરું દાદા ભેગું આંગળી પકડીને જતું હોય. અમારા આરાધ્ય નાનો હતો, છેક લગી એ દાદાની આંગળી પકડે, પછી રોડ આવે ને એટલે હોશિયાર હતો. એ દાદા હવે તમે મારો હાથ પકડી લ્યો ને મને બીક લાગે છે કે કદાચ સામેથી ટ્રક આવતો હોય અને મારો હાથ છૂટી જાય, પણ દાદા તમે મારો હાથ ક્યારેય નહીં છોડો. એમ જ્યારે બ્રહ્મ સંબંધ લીધું છે ત્યારે આપણો હાથ ઠાકોરજીએ પકડ્યો છે. મારા વાલા, આજે નહીં, કાલે નહીં, ક્યારેય આપણો હાથ ઠાકોરજી નથી છોડવાના, નથી છોડવાના, નથી છોડવાના. એક ઓફિસર હતો, એના ગુરુદેવ પાસે જાય. મનમાં ઓફિસર હોવાનું અભિમાન, આઈ એમ સમથિંગ, આઈ એમ એક્સક્લુઝિવ પર્સન મોર ધેન અધર પર્સન. ગુરુદેવ ઓળખી ગયા. આપણા ગુરુદેવે આપણને ઓળખી જતા હોય છો મારા વાલા, પણ દેખાવ એવો કરે કે અમને ખબર નથી. ઓલો રોજ જાય. એક દિવસ ગુરુદેવે કીધું કે મેં સાંભળ્યું છે કે તારી ટ્રાન્સફર થઈ. મનમાં ઓલો કે છૂટો તમારાથી ને. રોજ એ કે મારી બૈરી મારું માથું ખાઈ કે અડધો કલાક ગુરુદેવ પાસે જવાનું. ગુરુદેવ તો જાણે બધું જાણતા હતા. એ કે ગુરુદેવ હવે હું આજ્ઞા લેવા આવ્યો છું કે હવે કદાચ વર્ષે અવાય, 2 વર્ષે અવાય, મને આશીર્વાદ આપો. એ કે તારા નસીબમાં એવું છે, તારી અડધી જિંદગી અમીરીમાં જશે અને અડધી જિંદગી ગરીબીમાં જશે, એવું મને દેખાઈ રહ્યું છે. તો તારે પહેલાં અમીરી જોઈ છે, ગરીબી જોઈ છે? ઓલો કે ઉભા મારે બૈરીને પૂછ્યો. ગમે એવું પુરુષો કહેતા હોય ને કે મારું જ હાલે, સમજી ગયા બધાય. ઘરે જઈને પૂછે જ, ઓલા સફરજનને ઘોડાવાળી વાત ખબર છે? મારે કેવી નથી. ઓલીને પૂછ્યું, એ કે આપણે પેલા અમીરી જોઈએ ગરીબી? એ કે પેલા ગરીબી ભોગવી લઈએ તો અમીરી આવશે આવશે આવશે. એની લાલચમાં ગરીબી ક્યાં પસાર થઈ જાય ખબર નહીં પડે. ઓલી હોશિયાર હતી. એ કે ના, પહેલાં આપણે અમીરી ભોગવી લઈએ. એ કે પછી છેલ્લી જિંદગી હશે, હાથ પગ ચાલતા નહીં હોય, પછી ગરીબી સહન નહીં થાય. એ કે કદાચ પછી વયાઈ જાય, આપણને શું ખબર, આપણે પહેલાં અમીરી. ગુરુદેવ પાસે આવીને કહ્યું કે અમારે પહેલાં અમીરી ભોગવવી છે. ગુરુદેવ કે સારું, જા, તને પ્રમોશન મળી ગયું અને તને એવું પ્રમોશન, ગાડી ને બંગલા ને સ્ટેટસ ને મર્તબો ને પ્રતિષ્ઠાન અને ખરેખર લેટર મળી ગયો. ઓલો કે આ ગુરુદેવને હું તો શું માનતો હતો અને શું નીકળ્યા. અમીરી આવી, રોજે એની વાઈફ જેને જરૂર હોય એને મદદ કરે, નાના બાળકો ભણતા હોય ને ફી ન હોય ને ફી આપે, કોઈ નિષ્કંચન વૈષ્ણવ હોય એને 12 મહિનાનું અનાજ ભરી દે, એની આવકના 25% સારા ઓલામાં વાપરે, બાકીનું બધું ઠાકોરજીમાં વિનિયોગ કરે. હવે અડધી જિંદગી ગઈ એટલે પાછો ગુરુદેવ પાસે આવ્યો. એ કે કાલથી તો હવે પાછી ગરીબી ને. ગુરુદેવ કે ના, તારા નસીબમાં ક્યારેય ગરીબી જ નથી. કે કેમ? કે અમીરી હતી ને ત્યારે તે બહુ સારા કાર્યો કર્યા એટલે ચિત્રગુપ્તે તારા ગરીબી ઉપર ચોકડી મારી દીધી.
આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણે ગરીબીની ચિંતા કરવાની જરૂર નથી. આપણા ઘરે નિધિ બિરાજે છે, ઉત્તમ બિરાજે છે, એટલે આપણે ક્યારેય ગરીબ છીએ જ નહીં. બીજી એક નાની વાત કરીને 5:30 થશે એટલે દર્શન ખુલશે. બરાબર છે? ખુલશે ને દર્શન અંદર? તો ચાલુ રાખો ને. હા, તો મારા વાલા, તમને મારી કાઠિયાવાડી ભાષા સમજાય છે? કાંઈ ગતડમ નથી થતો? બાંકે બિહારી જેણે પ્રગટ કર્યા, કોણે પ્રગટ કર્યા છે? સ્વામી હરિદાસ, જે વૃંદાવનમાં જેમની સમાધિ છે. ક્યાં છે? નિધિવનમાં. અને આજની તારીખમાં પણ નિધિવનમાં રાસલીલા ચાલે છે રાત્રે, એટલે માં રહી શકતું નથી. ઇવન દો પશુ પક્ષી તો નહીં, પણ કીડી મકોડા પણ નથી રહી શકતા. અને જો ભૂલથી કોઈ રહ્યું તો સવારે એ લીલાનું વર્ણન ન કરી શકે, ઠાકોરજીની લીલામાં જ પહોંચી જાય છે. એ સ્વામી હરિદાસનો સાચો બની ગયેલો એક પ્રસંગ. અકબર રાજા, આપણે ભણતા ના, પણ અકબર, હુમાયુન ને બિરબલ જ ઓલા ભણાવ્યા છે. જઈને કોંગ્રેસ વાળાને મારવા. પાછા ભણતા આપણે સાલ યાદ રાખવાની. હો, આટલાથી આટલા. અરે ક્યાં ગયા હતા અમારા વિવેકાનંદ? ક્યાં ગયા હતા સુભાષચંદ્ર બોઝ? ક્યાં ગયા હતા અમારા શિવાજી? અમને આવું ભણાવ્યું અને આપણે મૂર્ખાવ. અંગ્રેજી શાસનમાં એવી ગુલામી કરી, આપણે પાછા પરીક્ષા આવે એટલે વાંચીએ. 1882 થી 1902 સુધી ઔરંગઝેબ. અરે અમારા વિવેકાનંદનું કોને, જેણે ફોરેનમાં જઈને ડંકો વગાડ્યો. પહેલી વાર બોલ્યા મારા ભાઈઓ ને બહેનો, આ મારો વિવેકાનંદ, આ મારો શિવાજી. શિવાજીને નિંદરું નાવે, માતાજીજી બાય ઝુલાવે. પેટમાં પોઢીને વાલે સાંભળેલી રામ લક્ષ્મણની વાત. કા અમને આ ન ભણાવ્યું તો અમે શિવાજી જેવા થાત? આ મરેલા થયા. દાંત ચડી જાય એટલે બોલી જવાય છે. પણ આપણે બધા સનાતની છીએ. આખી દુનિયામાં આટલા દેશ છે, ક્યાંય કૃષ્ણનું પ્રાગટ્ય થયું મારા વાલા? ક્યાંય રામનું થયું? ક્યાંય નરસિંહ મહેતા થયા? ક્યાંય મીરાબાઈ થયા? ક્યાંય મારો વલ્લભ થયો? એ વલ્લભની પરાકાષ્ઠા કહું. વલ્લભે 3 પૃથ્વી પરિક્રમા કરી, એમાં એકેય બેઠક પાકિસ્તાનમાં છે? હે? એકેય ચીનમાં છે? એને ખબર હતી આટલી જ જગ્યા પવિત્ર છે જ્યાં મારા બધા સનાતનીઓ, અને આપણને ગૌરવ છે. આ ભારત દેશ છે जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. અરે તમને એક પરાકાષ્ઠાની વાત કહું, સેજ વાત આડી રસ્તે રાજે, પણ હું ભારતીય છું એનું મને ગૌરવ છે. જ્યારે ઘણા વર્ષો પહેલાં ગણતરીની શરૂઆત કરી તો અમેરિકાવાળાને, ચીનવાળાને, પાકિસ્તાનવાળાને, બાંગ્લાદેશવાળાને, ન્યૂઝીલેન્ડવાળાને, ઓસ્ટ્રેલિયાવાળાને બધા ભેગા થયા. હવે ગણતી કરે ને 1 2 3 4 5 6 7 8 9, પછી કે હવે, ત્યારે આપણો એક ભારતીય હતો, એને બધા ડોબો સમજે. આપણને પેલા ડોબા સમજતા હતા, હવે ખબર પડી કે તમને બધા ડોબાને વેચી આવીએ ને એટલા અમે હોશિયાર છીએ. હવે તમને પરાકાષ્ઠા કહું, વાત આડા પાટે છે, પણ હું સનાતની છું.
હું ભારતમાં જન્મી છું, જ્યાં કૃષ્ણએ પ્રાગટ્ય લીધું છે, જ્યાં રામે પ્રાગટ્ય લીધું છે, જ્યાં શિવાજી થઈ ગયા, જ્યાં વિવેકાનંદ થઈ ગયા, નરસિંહ મહેતા ને મીરા થઈ ગયા. ત્યારે પેલા ભારતીએ કહ્યું, હું તમને આનો કાંઈ સૂઝ આપું, હું રસ્તો બતાવું? બધા કે હે, તમને બધાને શું ખબર પડે, તમે તો બધા અંધશ્રદ્ધાવાળા. છતાંય ઓલો મક્કો મર્યો ભારતીય. તમને એવું લાગે ને તો ના તમે અમલમાં મૂકતા. મારી વાત સાંભળો, પ્લીઝ હિયર મી. એમાં 2-3 જણા હતા, એ કે ટાઈમ પાસ છે, બોલવા દે ને. ત્યારે પેલા એ કીધું, ભારત દુનિયા ને જબ ગિનતી કી શુરુઆત. સાંભળજો, બધા હિન્દીમાં છે તોય મારી ભાષા સમજાય છે બધાને, ખ્યાલ આવે છે મારે શું કહેવું છે. दुनिया ने जब गिनती की शुरुआत, भारत ने शून्य देकर गिनती कर दी आसान. भारत ने शून्य देकर गिनती कर दी आसान. आ भारत છે, ઓલા બધાય આમ, અને મારો ભારતીય સનાતની આ વાળા છીએ આપણે. આપણે સિંહ વાળા છે મારા વાલા. સિંહના ટોળા ન હોય, ઘેટા બકરાના હોય. તમે જોયા સિંહના ટોળા? મેં તો નથી જોયા. તમે પાણીમાં તેલ નાખો ને તો સમજી ગયા, અને ઘી નાખો તો ચોખ્ખું. સમજી ગયા ને? આગળ મારે કાંઈ કેવું નથી. વાત કરતા હતા સ્વામી હરિદાસની.